સ્ટોન ક્વોરીના પ્રશ્નને લઈને બેઠક બાદ તપાસ શરૂ કરવામાં આવી। અરેઠના ગ્રામજનો સાથે આદિજાતિ મંત્રીની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી, ટીડીઓ અને પોલીસ અધિકારીઓએ તપાસ કરી। તપાસ બાદ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે। સ્ટોન ક્વોરીના બ્લાસ્ટને કારણે અરેઠ ગામમાં દિવાલોમાં નુકસાન પહોંચી રહ્યું છે। ક્વોરીના કામને કારણે પાણીના જળસ્તર ઊંડા થવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો। સતત ધૂળ ઉડવાને કારણે ઉભા પાકમાં નુકસાન થવાનો પણ ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે। છેલ્લા 4 મહિનાથી ગામ લોકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા। રોજ ગ્રામસભા પંચાયત ખાતે મળેલી, જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેઠમાં ચાલતી કુંવારીઓ બંધ થઈ જાય અને ગઈ 10 તારીખે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું। બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે, જેમાં ડીએલઆર, ભૂસ્તર વિભાગ, ડીવાયએસપી, એસઓજી, એલસીબી તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આમાં નિર્ણય લ્યો। અમારા તમામ પ્રશ્નો સાંભળ્યા હતા, અમારી રજૂઆતો સાંભળી હતી અને નિર્ણય લેવાનો હતો અને કુંવારીઓને સૂચના આપી। નિર્ણય લઈને કુંવારીઓવાળાને સૂચના આપી કે ભાઈ 29 તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું। તેમ છતાં પણ બીજા અને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુંવારી ક્રશર પ્લાન્ટ તો 15 દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવ્યો, 29 તારીખ સુધી। ગઈ રાત્રે પણ અમે જાતે સુરેશભાઈ અરેઠ ચોકીના ઇન્ચાર્જ જમાદારને હારે રાખી અમે જોયું કે ક્રશર ચાલુ છે અને વિડીયો શૂટિંગ અમે ઉતાર્યું અને એમને અમે ત્યાં મોકલ્યા કે જો આ ક્રશર પ્લાન્ટ ચાલુ છે। અમારી જે અરેઠ ગામની ક્વારી બંધ કરવાની જે મુહિમ છે, જે આખા ગામે ઉપાડી છે કે ક્વારી બંધ થવી છે, જેના લીધે અમારા પાણીના સ્તર નીચા ગયા છે અને અનેક ઘરોમાં તિરાડો પડી છે અને ખેતીમાં પણ ઘણું નુકસાન છે। તે માટે ક્વારી બંધ કરવાના નિર્ણય સાથે આખું ગામ પક્ષ પાર્ટી ભૂલીને એક થયું છે। તેના સંદર્ભમાં કુંવરજીભાઈ હળપતિ સાહેબ મંત્રીશ્રીની આગેવાનીમાં 10 તારીખે માંડવી ખાતે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ અધિકારીશ્રીની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન થયું હતું। એમાં અમે બધા આગેવાનો ગયા હતા। તે મિટિંગમાં કુંવરજીભાઈ હળપતિ સાહેબ મંત્રીએ એમણે સૂચના આપી હતી કે 29 તારીખ સુધી આપણે તપાસ સમિતિનું સંગઠન કરીએ છીએ અને એ તપાસ સમિતિ આખી ક્વારીની સાચી માહિતી પૂરી પાડે અને તપાસ કરે અને એ અંદરમાં 29 તારીખ સુધીમાં ક્વારીવાળાને મંત્રીશ્રીએ સૂચના આપી હતી કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ક્વારીઓ બંધ રાખવી। પણ એની મંત્રીશ્રીની સૂચનાને અવગણીને એમણે ક્વારીઓ અવારનવાર રાતે ચાલુ રાખી છે, જેના પ્રૂફ, વિડીયો પ્રૂફ અમારા ગ્રામજનોએ રાતે જઈને જાતે ઉતાર્યા છે। અમને બાંહેધરી આપવામાં આવી હતી કે 29 તારીખ સુધી કશું ચાલુ નહીં રાખવાનું, ખાણ પણ બંધ, કોઈ કામ કરવાનું નહીં અને કસાર પણ બંધ, કશું જ્યાં સુધી સમિતિ આવીને સમિતિનું કામ ના કરે ત્યાં સુધી કશું ચાલુ નહીં રાખવાનું। પણ આ ખાણવાળાએ આ સમિતિની બી રાહ નથી જોઈ અને જે કુંવરજી સાહેબે કીધું હતું કે 29 તારીખ સુધી કંઈ કામ કરવાનું જ નહીં, પણ એ લોકોએ કુંવરજી સાહેબને પણ માન્યું નથી। તો કુંવરજી સાહેબનું પણ એ લોકો માનતા નથી, તો એમના ઉપર કોઈ ઉપરના અધિકારીનો હાથ હશે એવું અમને લાગે છે કે ત્યારે જ એ લોકો માનતા નથી। તપાસ સમિતિ હજુ સુધી આવી નથી, તપાસ સમિતિ આવી જ નથી હજુ સુધી અને આજે તપાસ સમિતિ આવવાની વાત કરે છે કે માપણી આવશે એમ કરીને, પણ 12 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે અને આ તપાસ સમિતિમાં બી અમને કઈ રિઝલ્ટ ના મળે ને તો આવનાર ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છે। આજે અરેઠ ગામ ખાતે અરેઠના ગ્રામજનોની જે ક્વોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી, એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી, ડીએલઆર કક્ષાએથી, જીઓલોજીસ્ટ તરફથી, ઇરિગેશન તરફથી, પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલુ છે અને 2 થી 3 દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે।